ગુરુ માતા સુદીક્ષાજી સાત સંગાથજી પ્રેમથી બોલજો ધન્ય નિરાકારજી। આજે આપણે 16 વસ્તુને જે જાણે તે અવતારી પુરુષ કહેવાય છે અને તે 16 વસ્તુને જાણે અને નાશ કરે તેને પરમપિતા પરમાત્મા કહેવાય છે। તો પરમપિતા પરમાત્મા 16 વસ્તુ બનાવે છે અને 16 નાશ કરી શકે છે। અવતારી પુરુષ એ 16 વસ્તુ જાણે ખરા પણ 16 વસ્તુ બનાવે નહીં અને નાશ કરી શકે નહીં, એટલો જ ફરક। બાકી પરમપિતા પરમાત્માએ આ સૃષ્ટિમાં રામ હોય, શ્રી રામ હોય કે કૃષ્ણ હોય, એ ગમે તે અવતારી પુરુષનો જન્મ આપે છે એ જગતમાં બધી જ વસ્તુ જાણતા હોય, તમામના મનની વસ્તુ સમજી જાય। આપણે મનથી કાંઈક કરીએ તો પણ એ તરત જ સમજી જાય। એમ બધું પરમપિતા પરમાત્મા જેવું જ એનામાં જ્ઞાન હોય, પણ ફરક એટલો જ કે 16 વસ્તુ તે બનાવે નહીં અને એ મિટાવે નહીં। જ્યારે જગતના સર્જના 16 વસ્તુ બનાવે અને મિટાવે ખરા। તો આપણે પહેલો આ અચરતબા 16 આશ્રયની સમજણ છે, તે 16 મુદ્દાના આશ્રયને જાણે તે અવતારી પુરુષ છે, તેને બનાવે તે પરમાત્મા કહેવાય છે। તો આપણે પહેલો મુદ્દો કે આ સૃષ્ટિની આદિમાં સર્જનહારે શૂન્ય આકાશમાંથી ગતિવાળું આકાશ બનાવ્યું, તે શબ્દનાથી સપ્રસવાળું વાયુ તત્વ થયું। પહેલું આકાશમાંથી મતલબ શબ્દ થયો, તે શબ્દના વાળું વાયુ તત્વ થયું, તેમાંથી અગ્નિ તત્વ થયું, તેનાથી જળ તત્વ થયું, તેનાથી પૃથ્વી તત્વ થયું। એ પહેલા આશ્રયનો મુદ્દો છે। બીજો મુદ્દો કે તે પરમપિતા પરમાત્માનું શરીર જ નથી, તે સર્વે બનાવે છે અને મિટાવે છે, આ બીજો મુદ્દો છે। ત્રીજો મુદ્દો તે દ્રષ્ટા અંતરદ્રષ્ટિથી સર્વે વિશ્વ બનાવે છે, આ ત્રીજો મુદ્દો છે। ચોથો મુદ્દો તે દ્રષ્ટા પરમપિતા પરમાત્મા કેવળ નિર્મળ અને અખંડ છે, છતાં કરોડો બ્રહ્માંડો તે પરમપિતા પરમાત્મા કરતાંય આ વિશ્વની રચના કરી છે, આ ચોથો મુદ્દો છે। પાંચમો મુદ્દો આ વિશ્વની રચના જુદા જુદા સ્વભાવવાળા, જુદા જુદા શરીરવાળા તે ઘાટો અનંત બનાયા છે। કેટલા નકશા ભગવાનને બનાવવા પડ્યા હશે। જો ટાટા બિરલાવાળા ગાડીઓ બનાવે તો એક મોડલ બની હોય જે એનો ફરમો, તો એમાં પછી હજારો ગાડી વેચાય ત્યાં સુધી બનાવ્યા રાખે। પણ આ પરમાત્માએ તમામ મનુષ્યને જો કોઈનો ચહેરો, વજન, સ્વભાવ, ગુણ કોઈનું મતલબ એક સમાન નહીં, બધાના જુદા જુદા બનાવ્યા છે। અરે ઝાડવું તમે જોશો તો ઝાડવાના પાંદડા એ બધા જુદા જુદા હશે, એના ફળ પણ મતલબ કંઈક સાઈઝમાં કોઈક ભારે કોઈક હલકું, થોડો ઘણો ફરક હશે જ। તો આ પાંચમો મુદ્દો છે। છઠ્ઠો મુદ્દો થાવર જંગમની રચના કરી 6 રસ જુદા જુદા સ્વભાવમાં બનાવે છે। તો આ થાવર જંગમની રચના કરી 6 રસ પરમાત્મા જુદા જુદા સ્વાદવાળા બનાવે છે। સાતમો મુદ્દો એકમયથી અનેક થાય છે, ધારા ચાલ્યા કરે છે, તે ફરી કાંઈ કરવું પડતું નથી, આ આઠમો મુદ્દો છે। એકવાર પરમાત્માએ આ પ્રકૃતિ વડે મનુષ્ય બનાવ્યું, એના વડે મનુષ્ય બન્યા રાખે છે, પશુ વડે પશુ બન્યા રાખે છે, ઝાડ વડે ઝાડ બન્યા રાખે છે। એકવાર આ રચના કરી એ ચાલ્યા જ કરે છે। તો
વિચાર કરો, 6 રસ બનાવ્યા, ખાટો ખારો તીખો, એક જ ક્યારામાં વાવ્યો હોય, પાણી એમ જ દો તો મિરચાનો સ્વાદ તીખો થાય, શેરડીનો મીઠો થાય. જુઓ તો ખરા પરમપિતા પરમાત્માની આ કૃપા. તો 7મો મુદ્દો વાંચ્યો. પછી 8મો મુદ્દો કે પરમપિતા પરમાત્મા 6 ચક્રો પ્રાણની સાથે જોડેલા છે. તે પ્રાણ નીકળતો નથી, અને જો એકવાર એ પ્રાણ નીકળી જાય તો તે શ્વાસ પાછો પૂરાતો નથી. આ 7 ચક્રમાં શક્તિ રહેલી છે. તે આ 8મો મુદ્દો છે. તો 7 ચક્રનું જ્ઞાન જીવનમાં ઉતારવું જરૂર છે. આ શસ્ત્ર ચક્ર, આજ્ઞા ચક્ર, વિશુદ્ધ ચક્ર, અને આ ચક્ર મણિપર ચક્ર અને સ્વાધિષ્ઠાન ચક્ર. તો આપણા હાથના કાંડામાં ખરેખર અહીંયા તમે સારવાર કરો એટલે તમારા શરીરમાં પેશાબ રોકાઈ ગયો તો ખુલ્લો થશે, સંતાન નહીં થતા હોય તો સંતાન થશે, અને કોઈ પણ માસિક મોડું આવે, વહેલું આવે ને તકલીફ થાય તો આ સારવાર કરવાથી સારું થશે. તો આ 7 ચક્રનું ઘણું બધું જ્ઞાન છે. તો કેવું આ બનાવનાર પરમપિતા પરમાત્મા છે. તો આ ખરેખર 8મો મુદ્દો તે ખરેખર જીવનમાં ઉતારવા જેવો જ. હવે સાંભળો, કેવલે પરમપિતા પરમાત્માએ આ ચક્રોનું પ્રાણાવ સાથે જોડાયેલા છે. તો હવે 9મો મુદ્દો, પરમપિતા પરમાત્માએ આ વાદળોમાંથી વીજળી ગર્જનાથી વરસાદ થાય છે તેને રોકે છે. તે 9મો મુદ્દો છે. પછી 10મો મુદ્દો, પરમપિતા પરમાત્માએ જળ શરીર અને ચેતન આત્મા તે બંને જાણતા નથી, પ્રભુએ એ રચના કરી છે. એ 10મો મુદ્દો છે. 11મો મુદ્દો, ઉત્તમ પુરુષ 2 પ્રકારના છે. એક ઉત્તમ કર્મથી, બીજો કર્મને છોડવાથી માન બને છે. આ 11મો મુદ્દો છે. 12મો મુદ્દો, નિજ કેવલ કરતાં પરમપિતા પરમાત્મા પ્રાપ્ત કરવા માટે ધાર્મિક ક્રિયાઓ કરવી તે મુક્તિ માટે શ્રેષ્ઠ ઉપાય છે. તે 12મો મુદ્દો છે. 13મો મુદ્દો, વિશ્વના લોકો પોતાના પાપ અને પુણ્યના કર્મને જાણતો નથી, અને કર્મ જડ છે. તે કરેલા કર્મનો બદલો કોણ આપે? પોતે નસીબ લખે છે. જો આજ્ઞા ચક્રમાં આ સુપર કમ્પ્યુટર 20,000 ચિપ્સનું છે. કોઈ વિધાતા નથી. આપણે જ આપણો જ આત્માના સાક્ષીમાં જે કર્મ કરીએ છીએ તે આ સુપર કમ્પ્યુટરમાં લખાતા આવે છે, અને એનો સરવાળો મર્યાદા તરત જ મળી જાય છે. જે સારા કર્યા છે વધુ તો સારે ઘેર જાય છે, અને ખરાબ કર્મ કર્યા તો ખરાબ જાય છે. આમાં કોઈ પણ બીજી વિધાતા નથી. આપણું આ સુપર કમ્પ્યુટર પરમપિતા પરમાત્માએ આપને જોડે જ આપી દીધું છે, ને આપણા એ સુપર કમ્પ્યુટરના હિસાબે જે કર્મ કરીએ છીએ તે કર્મ આપને ભોગવવું પડે છે. તો આ 6ના લેખ પોતે જ વિધાતા છે. પાછલા જન્મના જીવે જે કર્મો કર્યા હોય તે કર્મનું ફળ તેને બીજા જન્મમાં ભોગવવું પડે છે. આ 13મો મુદ્દો છે. તો 14મો મુદ્દો, નિજ કેવલે પરમપિતા પરમાત્માએ આ સૃષ્ટિની રચના કરી તે કેટલા કલ્પ વીત્યા હશે, કેટલા બ્રહ્માજી થયા છે તે કોઈ જાણતું નથી. અવ્યાકૃત કેટલી શક્તિ અને પરમ આત્મા એટલે કે નિરીજન પણ તે કેવલ પરમપિતા પરમાત્માની રચનાને જાણતા નથી. તે સર્જનાર સિવાય સર્વે કોઈ સૃષ્ટિનો અંત જાણતા નથી. આ 14મો મુદ્દો છે. હવે 15મો મુદ્દો, જે સંત પુરુષો હંમેશા નિજ કર્તાના સંગમાં વસતા હોય છે તે કર્તાપતિને જ્ઞાની જાણી શકે છે. જાગૃત અવસ્થામાં મન સંકલ્પ કરે છે, સપના અવસ્થામાં બુદ્ધિ તેનો ઘાટ ઘડે છે, અને સુષુપ્ત અવસ્થામાં અહંકાર તેનો નાશ કરે છે, જેથી કોઈ પણ ઘાટ દેખાતો નથી.
તુર્યાવસ્થામાં તદ્દન શાંત રહેવાથી ચિત્ત નિવૃત્ત દશામાં રહે છે. તે મન કયા તત્વનું બનાવેલું હશે અને તે ક્યાંથી બન્યું હશે? તે વિષ્ણુથી બન્યું નથી, બ્રહ્માજીથી બન્યું નથી, તે શંકરથી પણ બન્યું નથી, પણ એ મન બન્યું છે તે પરમપિતા પરમાત્મા વડે જ બન્યું છે. તે સર્વ દેવો મન વડે જ ચાલે છે, સર્વે લોકો મનના હુકમે જ વર્તે છે. તે મન ચેતન આત્માના હાથનું હથિયાર વડે જ કરતા કર્મો થાય છે. તે પરમપિતા પરમાત્મા જ મનને જાણે છે. તે 15મો મુદ્દો છે. હવે મુદ્દો 16મો, આત્મા એટલે નિરીજન શક્તિ. બ્રહ્માજી, વિષ્ણુ અને શંકર એ વિશેષ કોટીના આત્મા છે. બીજા દેવો, ઇન્દ્ર તથા મુનિઓ વગેરે સામાન્ય જીવ કોટીના આત્મા અંશ છે. ને સર્વમાં પરમપિતા પરમાત્મા કેવલ ગુણ, ઇન્દ્રિયો, અંતકરણ અને તત્વો નાખ્યા છે. આ 16મો મુદ્દો છે. જે જાણી શકે તે વિષ્ણુના અવતાર છે. જેઓ તે 16 આશ્રયને જાણે છે, કરી શકે છે, બનાવી શકે છે ને નાશ પણ કરે છે, તેમને આ સૃષ્ટિના સર્જનાર પરમપિતા પરમાત્મા કહી શકાય છે. તો જાગૃતિની આદિમાં અને નિંદ્રાના અંત સમય ઉન્મની અવસ્થા વર્તમાન કરે છે. તે સમય પણ કાંઈ જ સૂચતું નથી. તે 16મો મુદ્દો છે. ફૂલની સુગંધ દેખાય છે, પરંતુ સુગંધ દેખાતી નથી. તેમ પરમપિતા પરમાત્મા રૂપી ફૂલ સમજો અને એનો આ જે આત્મા અંશ છે તે એની ફૂલની સુગંધ સમજો. તે નથી આત્મા દેખાતા ને નથી પરમાત્મા દેખાતા. જેમ ફૂલ દેખાય છે તો ફૂલની સુગંધ દેખાતી નથી, પણ સુગંધ છે એ નક્કી વાત છે. તેમ પરમાત્મા ને આત્મા દેખાતા નથી, પણ આ પ્રકૃતિ વડે શરીર વડે દેખાય છે. એ જ સુગંધ દેખાય છે. તો ખરેખર આપણે કરોડો જન્મનું પુણ્ય જાગ્રત થાય છે ત્યારે બ્રહ્મજ્ઞાની ગુરુ મળે છે. તે બ્રહ્મજ્ઞાની ગુરુ વડે પરમ પિતા પરમાત્મા નિરાકાર, અજર, અમર, સર્વવ્યાપક, અજન્મા, અનંત, સર્વશક્તિમાન, દયાળુ, ન્યાયકારી, સર્વ સૃષ્ટિના કર્તા, સૃષ્ટિના ધરતા, સૃષ્ટિના હરતા, બધા જ જીવોને કર્મ અનુસાર સત્ય ન્યાયનો ફળ આપનાર સચ્ચિદાનંદ વગેરે ગુણોવાળા છે. જેના ગુણ, કર્મ, સ્વભાવ પવિત્ર છે, જે સનાતન કહેવાય છે. સનાતનનો અર્થ સર્વે જગાએ સમાન રહેનાર, નિત્ય હજરા હજુર રહેનાર, ક્યારે ઊંઘતા નથી, સતત જાગે છે, તે સૂક્ષ્મ છે. તે ગીતા અધ્યાય 13 શ્લોક 16માં પુરાવો છે. તે સૂક્ષ્મ હોવાથી જાણવાને અશક્ય છે. તે દૂરમાં દૂર છે અને સાવ પાસેમાં પાસે છે. તે બ્રહ્મજ્ઞાની ગુરુ દર્શન કરાવે છે. તે બ્રહ્મજ્ઞાની ગુરુ જડ ચેતનનું જ્ઞાન સમજાવે છે. પહેલું કે જડ છે તેમાં જ્ઞાન નથી હોતું, તેમજ તેને સુખ દુઃખનો અનુભવ થતો નથી. જેમ કે પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશ વગેરે આ જડ છે. ગીતા અધ્યાય 7 શ્લોક 4થી આ 5માં પુરાવો છે. ને બીજું, ચેતન જેમાં જ્ઞાન હોય છે અને સુખ દુઃખને સમજી શકે છે, એમને ચેતન કહેવાય છે. તે આત્મા અને પરમાત્મા બંને ચેતન છે. તેમાં
આત્મા સુખી દુઃખી થાય છે, પરંતુ પરમાત્મા ક્યારે દુઃખી થતા જ નથી. તે પરમાત્માએ આ સંસાર પીપળાના વૃક્ષ રૂપે છે, જેનું મૂળ પરમાત્મા છે, અને બ્રહ્માજી, વિષ્ણુ, શંકર 3 ગુણો વડે દેવો, મનુષ્યો, પશુ પક્ષીઓ, થાવર જંગમ બનાવેલ છે. ગીતા અધ્યાય 15 શ્લોક 1-2 પુરાવો છે. તો પરમાત્મા, આત્મા અને પ્રકૃતિ, જે મનુષ્ય સર્વે પ્રકારના કર્મો તે પ્રકૃતિના શરીર વડે થાય છે, અને આત્માને અકર્તા સાક્ષી તરીકે જુએ છે, માને છે, તે જ બરાબર સમજે છે. મનુષ્ય જ્યારે જુદા જુદા પ્રાણી પદાર્થોને એક જ પરમાત્મા જ રહેલા જુએ છે, અને તે પરમાત્માથી સર્વનો વિસ્તાર થયેલો જુએ છે, ત્યારે તે પરમાત્મા રૂપ થાય છે. આ આત્મા અનાદિનો છે. તે નિર્ગુણ હોવાથી આ અવિનાશી પરમપિતા પરમાત્મા સ્વરૂપ જ છે. તે શરીરમાં રહેલો હોવા છતાં ખરેખર કશું કરતો નથી અને કશાથી લેપાતો નથી. લેપાતો એટલે અભડાતો નથી. ને આપણે છૂતાછૂત કરીએ રહ્યા, અને ખરેખર આપણે હિન્દુની મેજોરિટી ઘટાડીએ રહ્યા. મુસલમાન કે ક્રિશ્ચન કોઈ છૂતાછૂત કરતા નથી, અને એની મેજોરિટી વધેરી. આજે વિચાર કરો, મુસલમાનના 57 દેશ થઈ ગયા, અને ક્રિશ્ચનના 58 દેશ થઈ ગયા, ને આપણે ભારતમાં ખાલી હિન્દુ નથી, તેમાં મિક્સ ક્રિશ્ચન ને મુસલમાન છે. તો અફસોસની વાત એ કે આપણે છઠ છોડો ને સમાન દ્રષ્ટિ રાખો. તો ગીતા અધ્યાય 13 શ્લોક 30-32 આ પુરાવો છે. હે અર્જુન, જ્યારે ધર્મનો નાશ થાય છે ને અધર્મની વૃદ્ધિ થાય છે, ત્યારે હું જન્મ લઉં છું. સત્ય પુરુષના રક્ષણ માટે અને દુષ્ટો એટલે પાપીઓના નાશ માટે, ધર્મની પુનઃસ્થાપના માટે હું યુગે યુગે પ્રગટ થાઉં છું. હે અર્જુન, આમ મારા દિવ્ય જન્મ તથા દિવ્ય કર્મને જે તત્વથી જાણે છે, તે દેહ તજીને ફરી પૂર્વજન્મ પામતો નથી, પણ મને જ પામે છે. તો ખરેખર આ તત્વને જાણો તો પરમપિતા પરમાત્મામાં ભળી જશો. તો વેર, ભય તથા ક્રોધ વિનાના, મારા પરાયણ થયેલા, મારા આશ્રય લેનારા અને જ્ઞાનમય તપ વડે પવિત્ર થયેલા ઘણા લોકો મારું આ સ્વરૂપ પામ્યા છે. જેઓ જે પ્રકારે મારે આશ્રય આવે છે, તેમને હું પણ તે જ પ્રકારે ભજું છું, અર્થાત ફળ આપું છું. હે પાર્થ, એટલે મનુષ્ય સર્વ પ્રકારે મારા માર્ગને જ અનુસરે છે. આ ગીતા અધ્યાય 4 શ્લોક 8 આ 7 8 9 અને 10 11 ને 12 ને આ 12મો પણ વાંચી સંભળાવજો. આ લોકમાં કર્મના ફળ ઈચ્છનારાઓ દેવતાઓને પૂજે છે, કેમ કે મનુષ્ય લોકમાં કર્મથી ઉત્પાદન થનારા ફળ સિદ્ધિ તત્કાળ પ્રાપ્ત થાય છે. તો ખરેખર પરમપિતા પરમાત્માને જાણો, પૂજો, તો ખરેખર મોક્ષ પામીએ છીએ. વળી જાણો, હે અર્જુન, મારી અધ્યક્ષાને લીધે મારી પ્રકૃતિ જળ ચેતન સહિત આ જગતને ઉત્પાદન કરે છે. આ કારણથી જગતનું ચક્ર ફર્યા કરે છે. મારા પરમ ભાવને ન જાણનારા મૂર્ખા લોકો, અજ્ઞાનતા વંશ મનુષ્ય શરીરમાં રહેલા સમસ્ત ભૂતોના ઈશ્વર સ્વરૂપ એવા પરમપિતા પરમાત્માને ન જાણતા હોવાથી મને સાધારણ માનવી સમજી મારી અવગણના કરે છે. આવા વ્યર્થ આશાવાળા, વ્યર્થ કર્મવાળા, વ્યર્થ જ્ઞાનવાળા ને વિપરીત બુદ્ધિના લોકો મારી રાક્ષસી ને અસુરી
અને મોહ પમાડનારી પ્રકૃતિનો આશરો લેનારા હોય છે. પરંતુ હે અર્જુન, મહાત્મા પુરુષો તો દેવી પ્રકૃતિનો આશરો લઈ મને સર્વે ભૂતોના આદિ કારણ ને અવિનાશી સ્વરૂપ જાણીને અન્ય મનથી ભજે છે. ભજે ત્યાં ભજેલું બોલવાનું આવે ત્યાં યાદ રાખવાનું, જોવું અથવા યાદ કરવું ભજવાનો અર્થ થાય. મને પામવા પ્રયત્ન કરતાં તેઓ દ્રઢ વર્ત ધારણ કરીને સતત મારું સ્મરણ કરતાં અને મને નમસ્કાર કરતાં સદા મારામાં જોડાયેલા રહી મારી ઉપાસના કરે છે, તેને હું મારામાં ભળાવી દઉં છું. તો ખરેખર આપણે આ ગીતા અધ્યાય 9 શ્લોક 10-13 મેં તમને 14 વાંચી સંભળાયું તે સાંભળ્યું. તો આપણે ખરેખર જેનો લક્ષ્ય અવતારી પુરુષમાં છે તે મોક્ષ પદને જાણતા નથી. આ મહાભારત શાંતિ પર્વમાં પુરાવો છે. તો અવતારી પુરુષોમાં લક્ષ્ય ન રાખો, ખાલી અવતારી પુરુષના ગુણ કર્મને સ્વભાવ આપણા જીવનમાં ઉતારો. પણ કોઈ બી શરીરવાળા છે તે કોઈ ભગવાન નથી, અને જે ભગવાન છે તેને જાણતા નથી. આ જગતમાં લોકો મોટા ભાગના, એટલે આ કોઈ મુસલમાન થઈ જાય ને કોઈ ક્રિશ્ચન થઈ જાય, અને હિન્દુમાંય મતલબ જુદા જુદા દેવી દેવતાને પૂજે છે. તો આ ખરેખર 16 વસ્તુને જાણે એ જગતના સર્જનાર કહેવાય છે. 16 વસ્તુ જાણે એ અવતારી પુરુષ કહેવાય છે. પણ 16 વસ્તુને જે જાણે, 16 વસ્તુ બનાવે અને 16 વસ્તુને મિટાવે. આ જુઓ, આકાશમાં વાદળ છે નહીં, અને થોડીક વારમાં મતલબ આપ ખાલું કરી નાખે ને થોડીક વારમાં આ આપ ભરી નાખે. આ બધું કરનાર પરમપિતા પરમાત્મા છે. તો આ પરમપિતા પરમાત્માને એકને જાણો, એકને માનો. હું સર્વના હૃદયમાં રહેલા પરમપિતા પરમાત્માને હું મારા હૃદય ભાવથી નમન કરું છું કે પરમપિતા પરમાત્મા એકને માનો, એકને જાણો, એકને ઓળખો, તો એક સંગઠન થવાય છે. એટલું કહી હું મારી વાણી વિરામું છું.